લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના વડુ ગામે આવેલ જોગણી માતાજી વાડા ઠાકોરવાસ ખાતે વિવિધ ધાર્મિક પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 14 ફેબ્રુઆરીના દિવસે ચામુંડ માતાની ભવ્ય જાતરનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ 16 ફેબ્રુઆરીના દિવસે જોગણી માતાજીની જાતર કરાઈ હતી અને 18 ફેબ્રુઆરીના દિવસે ગોગા મહારાજના સવારે હવન તેમજ રાત્રે જાતર રાખવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં 20 ફેબ્રુઆરીના પાવન દિવસે મેલડી માતાજીના હવન અને જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 21 ફેબ્રુઆરીના રોજ ઝોપડી માતાજીની જાતરનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તેમજ બપોરે ભવ્ય લાઈવ શોભાયાત્રા રાખવામાં આવેલી છે, જેના કલાકાર દિવ્યા ઠાકોર છે. 22 ફેબ્રુઆરીના રોજ રામદેવ પીર મહારાજના 108 જ્યોતના પાઠનું પણ ભવ્ય આયોજન કરેલ છે. આ તમામ ધાર્મિક પ્રસંગ નિમિત્તે સાંજે 35 કલાકે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરેલ છે. આ ઉપરાંત શનિવારે સાંજે 35 કલાકે વડુ, કરજીસણ તથા નારોલના તમામ ગ્રામજનો માટે પણ ભોજન પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોબાઈલ બંધ કરી દો. ઓકે, બોલો. ઠાકોર જીતુજી સકરાજી. કડી તાલુકાના વડુ ગામના જોગણી માતાજીવાળા ઠાકોરવાસમાં અલગ અલગ ધાર્મિક પ્રસંગનું આયોજન કરેલ છે, જેમાં 14 ફેબ્રુઆરી 2026ના રોજ ચામુંડા માતાજીની જાતર, 16 તારીખે જોગણી માતાજીની જાતર, 18 તારીખે ગોગા મહારાજનું હવન અને જાતર, 20 તારીખે મેલડી માતાજીનું હવન અને જાતર, 21 તારીખે ઝોપડી માતાજીની જાતર અને તે જ દિવસે શોભાયાત્રાનું આયોજન કરેલ છે. 22 તારીખે 108 જ્યોતનો રામદેવ પીર મહારાજનો પાઠનું આયોજન કરેલ છે. આ 5 દિવસ વડુ ગામના સમગ્ર ભાઈ બહેનનું ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે. તે ઉપરાંત 21 ફેબ્રુઆરી 2026ના રોજ વડુ, કરજીસણ, નારોલા સમગ્ર ગ્રામજનોનું ભોજન પ્રસાદનું આયોજન સાંજે 5 કલાકે કરેલ છે. તો આ તમામ ધાર્મિક પ્રસંગોએ માતાજીના દર્શન અને ભોજન પ્રસાદનો લાવો લેવા તમામને અમારું વડુ ગામના ઠાકોરવાસના ભાઈઓ અને બહેનો તરફથી હાર્દિક આમંત્રણ છે. જય માતાજી. જય